मंगलम सूर्यभद्राद्या जैन धर्मोस्तु मंगलम चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवलिवन्नतो धम्मो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहू लोकोत्तमा केवलिवन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं भवज्जामि अरिहन्ते शरणं भवज्जामि सिद्धे शरणं भवज्जामि साहू शरणं भवज्जामि केवलिवन्नतं धम्मं शरणं भवज्जामि अंगूठे अमृतवसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार जिन शासनस्थ सारो चौदह भुवन जो समुद्धारो नवकार्यस्तमने संसारो तस्य किं पुनहि अज्ञानतिमिरान्धानां ज्ञानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आगमोद्धारकं धन्यं शैलानि सर्वबोधकं व्यासर्गतं नौमि सूरिमानन्दसारं चरणाम्बुजे पतो वसे हृदयाम्बुजे परमात्मा परकमलमा शास्त्रो वसे मुखकमलमा शारदा नेत्राम्बुजे अविकारिता सागर सूर्य चरणे भावे करूँ वंदना आनंद सागर सूर्य चरणे भावे करूँ वंदना नवकारना जे अतुल ज्ञानी श्रेष्ठ योगीश्वर जे आर्य संस्कृति सुविशुद्ध संयम आगम केरी वाणी ने वरसावता पादरता पन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना पन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना वेद विज्ञानता सिद्धां सिद्धाय किल केचन तस्यैव अभावतः बद्धा बद्धाय किल केचन आत्मा અને દેહ આ બે એનો વિભાગ કરવો ભેદ કરવો આત્મા અને પૂતગલ આ બેનો વિભાગ કરવો જીવ અને જળ આ બેનો વિભાગ કરવો બહુ જરૂરી સમજાય છે પંચ પરમેષ્ઠીનો અનુભવ કરવો એ પછીની વાત છે પણ પંચ પરમેષ્ઠીનો વૈચારિક સંપર્ક કરવો માત્ર એક વૈચારિક સંપર્ક અમે અમારા વિચારમાં અમે અમારી વિચારણામાં જે તત્વ છે એને શું ઉપસ્થિત કરીએ છીએ ખરા ક્રિયા કરીએ બહુ સારી વાત છે તપ જપ કરીએ બહુ સારી વાત છે અને કરવું જ જોઈએ એમાં કોઈ બે મત નથી પણ એમાં આપણો આશય શું છે કયું ડેસ્ટિનેશન છે લક્ષ્ય શું છે આપણું ક્રિયા આરાધના પાછળ લક્ષ્ય શું છે તો ઘણી વખતે શું થાય છે કે યા તો આપણી ક્રિયા જે છે એ ઇહલોકના સુખ માટે થઈ જાય છે ક્યાંક આપણી ક્રિયા પરલોકના સુખ માટે થઈ જાય છે અને ક્યાંક આપણી ક્રિયા કોઈ પણ પ્રકારના આશય વગરની થઈ જાય છે
લક્ષ્ય જ નથી, બસ ક્રિયા કરીએ છીએ. આવું પણ ક્યારેક. પણ પરમાત્મા કહે છે કે તમારે લક્ષ્ય પૂર્વક ક્રિયા કરવી પડે. આપણી ક્રિયા પાછળ લક્ષ્ય શું? ક્યારેક એવું થાય છે ગોખેલો શબ્દ મોક્ષ માટે, ગોખેલો શબ્દ મોક્ષ માટે, ગોખેલો શબ્દ નિર્જરા માટે, ગોખેલો શબ્દ આત્મકલ્યાણ માટે. આ ગોખેલો શબ્દ છે. શા માટે ધર્મ કરવાનો છે એની સ્પષ્ટતા કદાચ રહી જાય છે. અને જે ગોખેલું છે બધું એ આપણે બોલી દઈએ છીએ અને ક્યારેક ક્યારેક કોઈ વિચાર વગર રૂટીન ક્રિયા છે, એઝ એ મશીન ચાલતું હોય એમ આપણું તંત્ર ચાલે છે. આપણને ખબર જ નથી આપણી ક્રિયામાં ટોટલી આપણે ગેરહાજર છીએ. આ ખ્યાલ આવે છે? ટોટલી ગેરહાજર. તમે એક્ઝામ્પલ તમને હું કહું કે ઘરેથી સ્કૂટર ચાલુ કરી અને તમે માનો કે મૈધરપુરા જાઓ છો. કેટલું પડે અહીંયાથી? 5 થી 7 પડે, બરાબર છે? 6 કિલોમીટર પડે. આ 6 કિલોમીટરનો વે તમે કાપો, રસ્તામાં ટ્રાફિક આવે, સિગ્નલ આવે, વળાંકો આવે. તમે પહોંચ્યા ઓફિસે અને કોઈ પૂછે કે આમ 8 વાગે સિગ્નલ પડેલું કે નહીં પડેલું? હા, તમે સિગ્નલ પડેલું હશે તો તમે બ્રેક મારી હશે, તમે ઉભા રહ્યા હશો, હજુ શરૂ કર્યું હશે, પણ તમને ખબર નથી કે સિગ્નલ હતું કે નહીં. હા, એક પ્રશ્ન પૂછું, તમારા સંસારની કઈ એવી ક્રિયા છે, તમારા સંસારની 5 ઇન્દ્રિયના વિષય ભોગની કઈ એવી ક્રિયા છે કે જે ક્રિયામાં તમે હાજર હો? લખવું પડે તો કઈ વાત ઇંગ્લિશમાં? પ્લે વેલ ઇઝ પ્લે, ઇટ વેલ ઇટ. હા, રમતી વખતે રમો, ખાતી વખતે ખાઓ, જોતી વખતે જુઓ. આવું કેવું પડે તમને? ખાતી વખતે ખાવ એટલે શું? ખાતા નથી હોતા આપણે તો ખાતી વખતે ખાવ એટલે શું? તો સમજવાની વાત નથી લાગતી આપણને કે 5 ઇન્દ્રિયોના જે વિષય ભોગ છે એમાં પણ તમારી હાજરી, આપણી હાજરી ન રહે તો પછી પરમાત્માના મંદિરમાં, પૂજામાં, પ્રતિક્રમણમાં, સામાયિકમાં, વ્યાખ્યાનમાં ધ્યાનની તો વાત જ નહીં કરવાની ને. આપણો મેળ કેમ ખાશે? આપણે આગળ એક કદમ પણ ગાડી આપણી આગળ કેવી રીતે વધશે? અત્યારે તમે જે ક્રિયા કરો છો આ ક્રિયાનું તમને ફળ મળશે. કયું ફળ મળશે? કયું ફળ મળશે? આ ક્રિયાથી તમને ડેવલપમેન્ટ મળે. હા, આ ક્રિયાથી તમને ડેવલપમેન્ટ મળે. પણ એ તો ગાય ભેંસ ને કૂતરાને ડેવલપ મળે છે. ગાય ભેંસ સુવર કૂતરાને પણ ડેવલપ, કીડી મંકોડા રસને પણ ડેવલપ, તો કીડી મકોડાને મળે. જે રીતના કીડી મકોડા, ગાય ને ભેંસ એ જેવી રીતના દુઃખ સહન કરે છે, તમે પણ અહીંયા આવીને જાણી જોઈને દુઃખ સહન કરો છો અને લેવલમાં એ ગાય ભેંસ બરાબર થઈ જાવ, એ ચાલે? ચાલે? શું કરવું છે આપણે?
આપણે જાગવું તો પડશે. અવેરનેસ જોશે કે નહીં જોશે? ટાઈમ પાસ છો, હાવ નવરા ધૂપ જેવા છો. છે કેવું છે ખરું? હા, સાચું બોલો. ધન્યવાદ તમને. નવરા ધૂપ જેવા છીએ આપણે, ટાઈમ પાસ છીએ. એક વાક્ય યાદ રાખવું, જે પોતાના સમયની કિંમત કરતો નથી, આખી દુનિયા એની કિંમત ન કરવા મજબૂર છે. જે પોતાના સમયની કિંમત કરતો નથી, આખી દુનિયા એની કિંમત ન કરવા મજબૂર છે. એ બધા આવું કે આપણને કોઈ કે, પણ હું મારી જાતની કિંમત ના કરતો તો કોઈ પણ ટોકે, કોઈ પણ રોકે, કોઈ પણ બોલે. વજૂદ હોય. સૌથી પહેલી વસ્તુ એમ સમજાય છે કે તમે તમારા 5 ઇન્દ્રિયોના ભોગમાં ઉપસ્થિત થાવ. સામાયિકમાં પછી વાત કરીએ આપણે. જેમાં ઉપસ્થિત થવું તમારા માટે અનુકૂળ છે, જેમાં ઉપસ્થિત થવું તમારા માટે અનુકૂળ છે, શું તેમાં તમે ઉપસ્થિત થઈ શકો છો? વ્યસન સેવે છે એમાં ઉપસ્થિત. બોલો, કરી લો વાત. વ્યસન સેવે એમાં પણ ઉપસ્થિત નહીં, આપણી એબસન્ટ. વચ્ચે પહેલા વાત કરી હતી મેં, નાના છોકરાઓની એક ગેમ રમતા હોય, ખબર છે? ચકલી ઉડે. હા, ચકલી ઉડે. બોલો, ચકલી ઉડે ફૂલે. ફુર. હા, પોપટ ઉડે, મેના ઉડે, ભેંસ ઉડે, ફૂલે. આઉટ. એ નાની સરખી રમત રમતા રમતા, આ એક એક્ઝામ છે આપણી. નાની સરખી રમત રમીએ અને એમાં ચકલી, પોપટ, મેના 4-5 નામ બોલ્યા, અને 5મું નામ કંઈક ભળતું ઘુસાડી દે એટલે ફૂરે, આઉટ થઈ જઈએ આપણે. તો એ 4-5 નામ સુધી પણ આપણું મન એકાગ્ર રહી શકતું નથી રમતમાં પણ. તમે બાથરૂમમાં નાહવા જાઓ ત્યારે બાથરૂમમાં હો ખરા? ક્યારે કેમ થાય બાલટી ભરી પાણી લાવ્યો તો અડધી બાલટી કેમ છે? તું નહીં તે પણ લા, તે જ નાખ્યું તારા માથે. આવું થાય ક્યારેક. હા, પેન્ટ પહેર્યા પછી મેં પેન્ટ પહેર્યું કે નહીં, એવું થાય કે નહીં? વિચારજો, થિંકિંગ કરજો. શર્ટ પહેર્યા પછી અંદર બંડી પહેરી કે નહીં? આવું થાય. અરે ઘણી વખત તો બાઇક સ્ટાર્ટ કે બી ખબર પડે કે યાર બંડી બાકી રહી ગઈ પહેરવાની. હવે હું કરું? નીચે ઉતરી ગયા, સ્ટાર્ટ થઈ ગયું બાઇક, પછી યાદ આવે. કઈ ક્રિયા એવી છે, ખાવા બેઠા પંગતની અંદર અને ખાતા ખાતા ઓલો કે રોટલી 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 એટલે મૂક ભાઈ બે, શાક 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 મૂક, મોંઢર 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 મૂક. પછી એમ થાય કે હવે ખવાઈ ગયો, ભાત આવે, ભાત ખાવા છે. રોટલી આવે નહીં, શાક આવે નહીં, મોંઢર આવે નહીં, દાળ આવે નહીં, ભાત આવે નહીં. ના પાડી દીધી. એટલે ભાત આગળ નીકળ્યો, એ ભાત એ ભાત એ ભાત. એટલે આપણે આવ્યો ત્યારે ક્યાં ગયો હતો? એ આવ્યો ત્યારે ક્યાં ગયો હતો? તો કે રોટલી, મોંઢા, શાક, દાળ 4 બોલ્યો, તું ગેરહાજર. એટલામાં મન નીકળી ગયું. મનનું સ્થિરીકરણ કરવું એનો એક અભ્યાસ જ્યારે આપણે કરતા જ નથી તો પછી આપણને આ વ્યાખ્યાનના તત્વો એમાં જે ઊંડા ઉતરવું, જે ભેદજ્ઞાન કરવું, એ કેવી રીતના કરશો? કેવી રીતના કરશો? મને એમ સમજાય છે કે જો તમે 5 ઇન્દ્રિયના ભોગોમાં ઊંડા ઉતરશો
પાંચ ઇન્દ્રિયના ભોગોમાં જો તમે ઊંડા ઉતરશો તો તમને બહુ જલ્દી ભોગથી મુક્ત થવાનું મન થશે. અમે જે સંસાર ચલાવીએ છીએ, તમારો સંસાર ચાલે છે કયા કારણે? તપાસ્યું? તમને ભૂખ લાગે છે એટલે તમે ખાવ છો કે બાયો ક્લોક છે? આપણે ખાવાનું ખાઈએ છીએ એ શા માટે ખાઈએ છીએ? શું આપણને આપણી ભૂખને ઓળખતા આવડે છે? બધું મશીન છે. ખાવાનું મશીન, પીવાનું પણ મશીન, લેટ્રિન બાથરૂમ પણ મશીન, બધું મશીન. પાંચે ઇન્દ્રિયના બધા ભોગ ઉપભોગ મશીન. અને એ જ રીતે અમારો ધર્મ મશીન છે, જેનો દેશ વીરતી ધર્મ મશીન છે. એનો સર્વવીરતી સાધુપણું પણ મશીન. કદાચ એમ લાગે અત્યારે જીન શાસનની અંદર બધે બધું મશીન જ છે, બધે બધું મશીન જ છે. દીક્ષા લીધી એ પણ મશીન થઈ ગયું, મારું વ્યાખ્યાન દેવું પણ મશીન થઈ ગયું. તમે તમારી સત્તાથી, તમારી ભીતરમાં એકવાર એ ઉઠે, એ ઉગે, હું મારી સત્તાને હાથમાં લઉં, હું જાગું, હું મારું સત્વ ફોરવું. કોઈ કહે એ ચોક્કસ કરું ન કરું તેવું નહીં, પણ કોઈ કહે એનું તપાસવું, એનું તરાસવું, એનું અનુભવવું, પછી આગળ વધવું. કોઈ કહે એટલે કરી જ દેવાનું. નાના બચ્ચા કરે સમજાય, પણ તમે હજુ કીધું જ કરો છો, ખાલી તમારો અનુભવ નથી. જે દિવસે હું મારા અનુભવથી, મારા નિર્ણયથી કરીશ, એ દિવસે કંઈક અંશે મારી યાત્રા શરૂ થશે. સમજવું પડશે આ નિર્ણય મારો છે, એ પણ તપાસવું પડશે. કોઈનો કીધેલો છે કે મારો પોતાનો છે? પાંચ ઇન્દ્રિયના ભોગની અંદર જે અનુકૂળતા છે એમાં પણ સ્થિરીકરણ કરતા નથી. સ્થિરીકરણ કર્યા વગર એ પદાર્થ ખુલતો નથી, એ પદાર્થ ઓળખાતો જ નથી. અમે આસપાસના વાતાવરણમાં બંધાયેલા છીએ. ટીવીમાં એડ આવે એટલે એ વસ્તુ અમને ગમી જાય છે, કારણ કે એમાં એને કીધું છે માટે મેં સારું માન્યું છે, મારો અનુભવ નહીં. ખૂબ સમજીએ, આપણી ગેરહાજરી બહુ નુકસાનકારક છે. સ્કૂલમાં ન જાઓ તો પાસ થાઓ, એબસન્ટ હોય સ્કૂલમાં પાસ થવાય? જે ક્રિયામાં હાજરી નથી એ ક્રિયામાં નપાસ થયા. હીરો ઘોઘે જઈ આવ્યો, દેલિયા જઈ આવ્યો. જૈન શાસનમાં વ્યાકરણનો એક શબ્દ છે, દચ્છ ધાતુ છે. હા, એ ધાતુ જેટલા ગતિ અર્થે, બહુ અદ્ભુત શબ્દ આપેલો છે, જેટલા ધાતુ ગતિ અર્થમાં, એ બધા ધાતુ જ્ઞાન અર્થમાં સમજવાના. જેટલા ધાતુ ગતિ અર્થે, એ બધા ધાતુ જ્ઞાન અર્થમાં સમજવાના. હું જઉં છું એટલે શું? હું પામું છું, હું જાણું છું, હું સમજું છું, હું તત્વને પચાવી ગયો છું. એ સિવાય જવું છું એમ ના બોલાય. તમે જઈ આવ્યા અને જાણીને ના આવ્યા તો તમે ગયા કેવી રીતે ગણાય? તમે ક્યાંક ગયા. હા, નાનપણમાં કહેતા અમને કે ભાઈ ફ્લાઇટમાં ભાવનગર, ગાડીમાં પાલિતના, ફટાફટ યાત્રા, દર્શન કરી પાછા આવ્યા. પૂછે ભગવાનને મુગટ હતો?
ભગવાનને મુકટ હતો? ભગવાનના ગળે ફૂલનો હાર હતો? એ મને ખબર નથી. તો જઈ આયા તો શું કર્યું તમે? હા, જે જઈ આયા પણ જાણીને ના આયા તો એ ગયા નથી એમ સમજવાનું. અજિનમાં વાર્તા આવે ને પેલી કડવી તુંબડીની વાર્તા, ખ્યાલ છે ને બધાને? હા, 5 પાંડવો યાત્રાએ નીકળ્યા, એ કૃષ્ણએ તુંબડી આપેલી, એક કડવી તુંબડી કે જ્યાં ગંગા, જમુના, સરસ્વતી નદીઓ આવે એમાં તમે સ્નાન કરો, તેમાં તુંબડીને પણ સ્નાન કરાવજો. યાદ આવ્યું? બધી યાત્રાઓ કરી, બધી નદીઓમાં પોતે સ્નાન કર્યું, આ તુંબડી હતી એને પણ સ્નાન કરાયું, પાછા આવ્યા એટલે એ તુંબડીનું શાક કરીને પીરસ્યું, ખાધું તો થૂ 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 કડવું કડવું કડવું. એ કૃષ્ણએ પૂછ્યું કે આ તુંબડી કડવી હતી, આટલી નદીઓમાં નહીં આવી તો એ કડવીની કડવી જ રહી, તમે કેવા રહ્યા? ગંગા નાઈ, જમુના નાઈ, રહી કેવી? કડવી ને કડવી. આપણે સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા, રહ્યા કેવા? તમે લગ્ન કર્યા, રહ્યા કેવા? તમારા માટે કહેવત ખરી ને, લગ્ન લગ્ન કેમ ભાઈ? લગ્ન લગ્ન કુંવારા કેમ? તમે લગ્ન કર્યા જ નથી. તમે સાચા અર્થમાં લગ્ન એટલે જોડાવું, તમે જોડાયા જ નહીં. એક પત્નીનો યથાયોગ્ય અનુભવ કરી લેવામાં આવે, બીજી કોઈ તરફ નજર જાય કેમ? એક પત્નીનો યથાયોગ્ય અનુભવ કરી લેવામાં આવે, બીજી તરફ નજર જાય નહીં. જે અનુભવ ના કરે, નજર એની ભટકે ભટકે ને ભટકે, કારણ કે એ ગયો ખરો પણ એને પામ્યું નહીં, એને જાણ્યું નહીં. બધે જવાનું છે, બધે જાઉં છું. અમે ગાથા કરવા માટે માતા શારદાની સાધના કરીએ છીએ, ગાથા કરવા માટે કે ગાથા યાદ રહે. પણ અમારી ભીતરમાં બુદ્ધિ પેદા થાય, એક સમજણ પેદા થાય, એના માટે મોહનો સંયોગ જોઈએ છે. કોનો જોઈએ છે? મોહનો સંયોગ. બુદ્ધિ પેદા થાય અને એના તો દરેક જગ્યા પર જઈએ ત્યારે પોતે ઉભા રહીને તપાસો, તરાસો, જાઓ, જુઓ, જાણો. પ્રત્યેક સ્થાન પર હું ગયો એટલે મેં જાણ્યું, ગયો મેં જાણ્યું, ગયો મેં જાણ્યું, ગયો મેં જાણ્યું. આ બધામાં આજથી શરૂ કરી દો. જઈએ છીએ પણ જાણતા નથી, એટલે મશીનની તરહ અમારી જિંદગી છે. અને આ જ રીતે 84 લાખ યોનિમાં ભ્રમણ મશીનની જેમ આપણું થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. આપણે પછી કહીએ આ ધર્મ કરવાનો શું, ભગવાનને ભજવાના શું, આ મતલબ શું, આ કર્યું, આ કર્યું, કઈ ન વળ્યું. ન વળે ભાઈ, ન વળે, ન વળે. તત્વને સમજવું પડે. કઈ એવી ક્રિયા આ વિશ્વમાં છે, કઈ એવી ક્રિયા આ વિશ્વમાં છે કે જે ક્રિયા કરતા અનંત મોક્ષ ના ગયા હોય? ખ્યાલ આવે છે તમને ભાઈ? પ્રશ્ન કરવો તો કરો, વાતને સમજો. કઈ એવી ક્રિયા આ વિશ્વમાં છે કે જે ક્રિયા કરતા જીતુભાઈ અનંત મોક્ષે ના ગયા હોય? કઈ એવી ક્રિયા છે? છે કોઈ ક્રિયા એવી? હા, શું બોલ્યા? મિથ્યાત્વ એ ક્રિયા નથી. મિથ્યાત્વનું વાંચન હોય જ નહીં કોઈ જગ્યા પર.
વાંચન સમ્યક્ત્વનું જ હોય, વાંચન સમ્યક જ હોય. ખૂબ સરસ. કોઈ પણ વાંચન કરો, કોઈ પણ દ્રશ્ય જુઓ, એ દ્રશ્ય એ વાંચન સમ્યક જ હોય. તમે અસમ્યકપણે જોયું એ તમારી ભૂલ. વાહ. ખૂબ સરસ. જે વાંચન કર્યું એ સમ્યક છે. સમ્યક્ત્વીના હાથમાં જે આવે સમ્યક સ્વરૂપ, મિથ્યાત્વીના હાથમાં જે આવે મિથ્યા સ્વરૂપ. આ વાત બાકી. કઈ એવી ક્રિયા છે જે ક્રિયાથી અનંતા મોક્ષના ગયા હોય? સમજાય છે વાત? વાત મુદ્દો સમજવાની જરૂરત છે. તમારી ઉપસ્થિતિ જો શુભ ક્રિયામાં છે તો એમાંથી તમારી એક સ્થિતિ એક દિવસે એવી આવે કે શુદ્ધમાં કૂદકો વાગી જશે. અને તમારી ઉપસ્થિતિ શુભ ક્રિયામાં છે તો એક દિવસ એવો આવશે કે શુભ ક્રિયા કરવા છતાં પણ એ ક્રિયામાં લગીને તમારું મન તો નહીં જ હોય, ભયંકર નિર્વેદ, ભયંકર કંટાળો, અને પછી ક્રિયા કરવી પડતી હશે તો કરતા કરતા ક્રિયામાં નિર્વેદની આવેલી પરાકાષ્ઠા સંવેગમાં પસાર થઈને શુદ્ધમાં કૂદકો મારી જાય, શુદ્ધમાં કૂદકો મારી જાય. તમારી ક્રિયા શુભની છે અને એમાં તમારી ઉપસ્થિતિ છે. જે ક્રિયા કરો છો એ ક્રિયામાં તમારી ગતિ છે, પ્રગતિ છે, ધ્યાન છે, એકાગ્રતા છે. તો એક શુભની ક્રિયા ખબર પણ નહીં પડે અને ફટાક દઈને શુદ્ધમાં કૂદકો વાગી જાય અને એ વખતે કામ થઈ જાય. બીજું વાક્ય છે, બોલું છું. અને તમારી ક્રિયા અશુભની છે, એ ક્રિયામાં તમારી ઉપસ્થિતિ છે. તમારી ક્રિયા હા, તો આપણી જે અશુભ ક્રિયા છે એ ક્રિયામાં જો આપણી ઉપસ્થિતિ છે તો એ આપણી ઉપસ્થિતિ હોવાના કારણે ઉપસ્થિતિ તત્વત હોય એટલે એનો પરિચય થાય. વોટ ઇઝ ધીસ? આ છે શું? આ છે શું? આ છે શું? મને રોટલી ભાવે કેમ? ભાવે કેમ? હું કોણ? રોટલી કોણ? એ રીતના એ એક્ઝામ શરૂ થાય. સમજાય છે? અને એક ક્રિયા થતા જે અશુભ ક્રિયા કરવામાં આવે છે, હવે એમ થાય છે આ ખાવાનું ક્યાં સુધી ખા કરવાનું? આપી પેટ કા સવાલ હે, ખાવું તો પડે જ. કેવો કાળ છે આ! પેસ્ટિસાઇડ ના અનાજ મળે. કેવો કાળ છે આ! રસાયણના અનાજ મળે. કેવો કાળ છે આ! જીવ હિંસા સબર અનાજ મળે. આવા કાળમાં નિર્દોષ મળે નહીં છતાં દોષિત ખાવું પડે. ઉપસ્થિતિ હોવાથી એ પદાર્થમાં પરીક્ષા થાય, ઉપસ્થિતિ હોવાથી એ પદાર્થની જાણકારી થાય. હું કોણ, એ કોણ, હું કોણ, એ કોણ, એ હું કે અલગ છીએ, આ બધું અંદરમાં જાગૃતિ ઊભી થાય અને એના કારણે એ અશુભ ક્રિયામાં કંટાળો ઊભો થાય. ખૂબ એક વાક્ય સમજી રાખવા જેવું છે. જેને નિર્વેદ થયો નથી અને સંવેગ થાય કેવી રીતે? નિર્વેદ નો અર્થ છે કંટાળો, સંવેગ નો અર્થ છે હા રસ પણ સુક્રિયામાં. નિર્વેદ થયો નથી. સંસારની કઈ એવી ચીજ છે કે જે ચીજમાં તમને કંટાળો હોય? બતાવો. 50 વર્ષથી આઈસ્ક્રીમ નથી ખાધો એ બાધા હોઈ શકે, પણ આઈસ્ક્રીમમાં કંટાળો ખરો? હા, કડવું કરિયાતુમાં કંટાળો કરો કેમ? હા, કરિયાતું હોય તો કંટાળો કરો. ખૂબ ઊંડાણથી વિચારીએ. કરિયાતુમાં કંટાળો એ શેનો કંટાળો છે? કોનો છે? વિચારવું પડશે. કેરીમાં મજા આવે છે, કોની મજા છે? એ મજા મીઠાશની છે? ખૂબ સમજવાનું છે.
રોટલી હોય, કેરી હોય, પત્ની હોય, પૈસા હોય, મકાન હોય, ગાડી હોય, બધું ન્યુટ્રલ છે. કારેલું ને કેરી બંને એક જ છે. કારેલું ને કેરી બંને એક જ છે, બંને ન્યુટ્રલ છે. તમારી જીભ પર કેરી મૂકીએ કેવી લાગે, અને ભૂંડને વિસ્તા મૂકીએ તો હા સાહેબ, કેટલી ગંદી વાત છે આ તો. કેટલી ગંદી વાત છે કે ભૂંડની જીભ એની ઉપર વિસ્તા તો એ ગંદી તો એને સારી લાગે. ચપ 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 આપણને દુર્ગંધા થાય. થાય દુર્ગંધા કે ભયંકર થાય છે સાહેબ. કારણ શું? કઈ એવી ક્રિયા છે, કઈ એવી ક્રિયા છે જે ક્રિયા પ્રત્યે તમને કંટાળો છે? કઈ એવી ક્રિયા છે કે મન, વચન ને કાયાથી એ ક્રિયા હવે છૂટી ગઈ, બસ હવે સેજ પણ એના તરફ લક્ષ્ય નથી. એ સામે આખો પથરાઈ જાય ને, ક્રિયા આખી પથરાઈ જાય સામે, છતાં પણ મને એના પ્રત્યે કોઈ આશા, કોઈ રસ, કોઈ ઈચ્છા ઊભી નથી મને એના માટે. આવી કઈ ક્રિયા છે? સંસારનો એક પદાર્થ પણ, સંસારનો એક પદાર્થ પણ અમે મન, વચન ને કાયાથી પઠવ્યો નથી. પઠવવું એટલે વિસર્જન. સંસારનો એક પદાર્થ પણ અમે હજુ વિસર્જન કર્યો નથી. અને એ વિસર્જન ભારે પડશે. થાય શું ઘણી વખતે કેવું લાગે, મને કોઈ કહેવા આવે, મારા સાહેબ તમે એવું બોલો ને પછી કે લોકોને મન નથી થતું. સંસારની કઈ ક્રિયા એવી છે કે જે આપણે મન, વચન ને કાયાથી પઠવી દીધી? કેમ ના પઠવી? કારણ કે ક્રિયા કરતી વખતે ઉપસ્થિત ના થયા. છોડો, ત્યાગ કરો, છોડો, ત્યાગ કરો. આ ભૂત છે, ભૂત. આ માથા પર ચડેલું ભૂત છે. છોડો, ત્યાગ કરો, ત્યાગ કરો, ત્યાગ કરો, નીકળી જાઓ. પૂછેલા પણ શું છે? આવી રીતે છોડવાથી મેળ નથી જ પડવાનો. આવા ત્યાગથી ભલું નથી થવાનું. ચોક્કસ પડશે. આવા ત્યાગથી દેવલોકમાં જવાના સંસ્કાર ઉભા થશે. કયા સંસ્કાર? હા, એમ ધ્યાન રાખજો પાછા. આવી ક્રિયાઓ કરીને અમે હજુ મોક્ષ માર્ગમાં એક પગથિયું, એક પગલું મૂક્યું નથી. મને એમ સમજાય છે, વ્યક્તિગત પર્સનલી કહું છું તમને, કે હે પુણ્યવાળો, હે ભાગ્યશાળીઓ, જો મોક્ષ માર્ગ પર જવું હોય તો ઉતાવળ ના કરશો. તમે જ્યાં છો ત્યાં તમને તપાસો, તમને તરાશો. દીક્ષા લઈને 50 વર્ષ થઈ ગયા હોય, 60 વર્ષ થઈ ગયા હોય, 80 વર્ષ થઈ ગયા હોય, છતાં પણ ઘણા પ્રોબ્લેમો થાય. ઘણા એટલે ઘણા, અગણિત, ગણી ન શકાય કેટલા પ્રોબ્લેમ થાય. ગમે એટલા સંગ કરો, 7 જાત્રાઓ કરો, અમુક ઘટના નિર્માણ થતી જ નથી. તમે તમારા સંસારને પહેલા નહીં ઓળખો, એમાં ઉપસ્થિત નહીં રહો. એ સંસારને તમારે ઓળખવો પડશે. એક્ઝેક્ટલી આપ હાજરી એટલે શું એ પણ કહો, વિષયોમાં હાજરી એટલે શું એ પણ જણાવો. વિષયોમાં હાજરી એટલે હું એ કહેવા માંગુ છું કે મને રોટલી ભાવે છે તો મને આટલા દિવસથી સ્પષ્ટ કરી રહ્યા આપણે કે મને એટલે ન શરીર છે, મને એટલે ન આત્મા છે, મને એટલે ઇન્દ્રિય નહીં, મને એટલે જીભ નહીં, મને એટલે કોણ?
મને એટલે કોણ? મને એટલે ભૂખ. બોલો હવે તમે. મને એટલે જુદા વેદનીય કર્મ. એમાં પણ વ્યક્તિએ સુધા વેદનીય ભિન્ન હોય. વ્યક્તિએ કહું છું, જાતીય નહીં. વ્યક્તિએ સુધા વેદનીય ભિન્ન હોય. મને પેડા ભાવે, મને માવો ભાવે. અરે માવો પેડા બને છે, પણ પેડા જ ભાવે, માવો ના ભાવે. આવું કેમ બને? આકાર. આ બધી વાત કરી હતી મારા સાહેબે. આકાર, પછી એનો રંગ, એનો સ્પર્શ, એની ગંધ. એટલે વ્યક્તિએ સુધાવેદીય ભિન્ન હોય છે. તમે મને કહો, છોકરી ગોરી ગમે, કાળી ગમે? કેવી ગમે? ગોરી. વાત સાચી છે, એકંદરે વાત સાચી છે. છોકરી ગોરી ગમે, પણ આ દુનિયામાં આ ધોળો પુરુષ કાઢીને ન પડે એવું બને ને? તો એને કાઢી ગમી? કેમ ગમી? વિચારો તમે. બધી વાતમાં આવશે સાહેબ. એવી રીતે તો જસ્ટ કહેવા ખાતર નિગ્રો વ્યક્તિને દુનિયાની બેસ્ટ સ્ત્રી તરીકે નાઓમી કેમ્પબેલ એનું નામ આવેલું હતું એક વખત, વર્લ્ડ મિસ યુનિવર્સ. નિગ્રો વ્યક્તિ અને બેસ્ટ વર્લ્ડ શું કહેવાય બ્યુટી કોન્ટેસ્ટમાં આવે. એ બધું હજી આવ્યું તે મારો વિષય નથી. કેમ બને આવું? કેમ બને છે આવું? કાળી કલુટી હોય કોયલા જેવી, તો એ ધોળીઓ પડી લે ને, એવું બને કેમ? એનર્જી ફ્રીક્વન્સી મેચ થઈ ગઈ છે. આ શું ફ્રીક્વન્સી છે? આ કયા વાઇબ્રેશન છે? દિલથી દિલના તાર જે રંજને છે, વાઇબ્રેશન છે. આ ઓળખો, એકી મત દો એને. તમે પ્રેમને પતાવી ના દો, પ્રેમમાં પડો, ઓળખો પ્રેમને. ફટાફટ ભાગ્યા કોઈ જગ્યાએ મેળ નહીં ખાય. હું તમને સંયમની ના પાડતો નથી, સમજો મારી વાત. પાછા ભેગા થઈને ઊંધું લેતા નહીં ક્યાંય. હું તમને એમ કહું, તમે જે સમજ્યા નથી અને તમે મૂકી દીધું. તમે ગયા, પણ તમારા મનમાંથી એ પઠવાતું નથી. મનમાંથી પઠવાતું છે નહીં. બાળ દીક્ષા આપવી જ જોઈએ, ના આપવી નથી કહેતો હું. બહુ વિચાર માંગે છે, બહુ વિચાર માંગે છે. કોઈને પણ દીક્ષા લેવી હોય, એને સમ્યક દર્શન સ્પર્શ્યું જ નથી, અથવા એની સ્પર્શવાની ભૂમિકા જ નથી. સતત વિને ખાધા વિને ભોગવ્યા ફોગટ કરમ બંધાય. એટલે શું? એટલે શું? વિચારજો. પઠવ્યું નથી તે. પડે જીવને 7 થી 8 કરમ બંધાય. ખબર છે? પડે આખો સંસાર, અમેરિકા, જાપાન, કેનેડા, દુબઈ, શ્રીલંકા, ઇન્ડિયા, જે કંઈ બી હોય, આ બધા આખા સંસારના પાપો આપણને પ્રત્યેક પડે વળગે છે. વિને ખાધા વિને ભોગવ્યા. પચખાન તમે કેટલું કર્યું? પચખાન તમે કેટલું કર્યું? દ્રવ્યથી પચખાન કર્યા. દ્રવ્યથી પચખાન કર્યા કે હું ઘરની અંદર 1 કિલો કાકડીમાં ચલાવું છું. 1 કિલો કાકડી દ્રવ્યની વાત છે.
જગતમાં અરબો કિલો કાકડી છે, બધાનું પાપ લાગે છે, ખબર પડે છે? વાત જવા દો, બહુ ઊંડા ન જવું. મારે એટલું કહેવું છે કે તમે ઓળખો સત્ય ક્યાંક બીજે છે, તત્વ ક્યાંક બીજે છે, એ મેં સમજ્યા જ નથી. હું સમજાવું ને શક્ય નથી, તમે સમજો એ શક્ય નથી. હું એક વસ્તુ કહી દઉં છું, હું તમને સત્ય કહેવા માંગુ છું. તમે નિર્ણય એટલો કરો કે મારે આ સત્ય તરફ જવું છે. મારા સાહેબ શું બોલ્યા બહુ ખબર નથી, પણ મારે સત્ય તરફ જવું છે. સત્ય જે હોય, જે રીતનું હોય, મને જોઈએ. આ જે રીતનું હોય, અને એ માટે હું કંઈક પ્રયત્ન કરું. આજે વધુ પ્રયત્ન કરું, કાલે બધો પ્રયત્ન કરું, કંઈક વધુ અને બધો. આ ભૂમિકાએ તમે રહેશો તો કદાચ આવતા ભવે મહાવિદ્ય પણ મળે. યાદ રાખજો, મિથ્યાત્મ ઉદયન તો જ મહાવિદ્ય મળે. સમજો બરાબર. હવે તમને કીધું એટલે આ સ્થિતિમાં મહાવિદ્ય મળે. વાત સમજ્યા? આ સ્થિતિમાં કઈ તમે અપેક્ષા અંદર ઉભી કરી કે મને બહુ સમજાતું નથી, આ થશે પણ નહીં કદાચ મારાથી, પણ મને સત્ય જોઈએ. હું કોઈ બંધનમાં નથી. શ્વેતાંબર, દિગંબર, તેરાબંધી, સાણાકવાસી, એક તિથિ, બે તિથિ, જૈન, અજૈન, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હું કોઈ બંધનમાં નથી. મેં એક બંધનમાં છું, મને એની વે, એની સર્કમસ્ટન્સ, એની ક્લાઇમેટ સત્ય જોઈએ. આ એક બંધનમાંથી લો. ઓછો વધતો પુરુષાર્થ હજુ માફ કરી દઈશું, પણ એક બાંધી લો અંદર. સત્ય જોઈએ. એ મનમાં બાંધી લો તો બી પોસિબિલિટી કે તમને આ ભવની અંદર સમ્યક દર્શન ના થયું, આ ભવની અંદર કોઈ પણ એક પદાર્થ ન પઠવ્યો, પણ આગલો ભવ એવો મળે કે મારા કરતા અનંત ગણા જ્ઞાની મળે, અને એમના પુણ્ય પ્રભાવે, એમની ઓરા પ્રભાવે તમારું કામ થઈ જાય. તમારું કામ થઈ જાય. એટલે ગભરાશો નહીં. રસ્તા બધેથી છે. ક્યાં કઈ રીતે કૂદકો વાગી જાય અને ક્યાં પહોંચી જવાય કઈ કહેવાય તેવું છે નહીં. કઈ કહેવાય તેવું નથી. તમે ગાંઠ મારો, મારે સત્ય તરફની ગતિ કરવી. કોઈ કે આત્મા છે, કોઈ નથી આત્મા. મારી બી આત્મા છે નહીં, મને ખબર નથી, પણ મને સત્ય તરફની ગતિ જોઈએ છે. જે રીતના હોય તે રીતના, જે રીતનું હોય તે રીતના મને મળે. મારા સાહેબ બોલે છે સમજાતું નથી, પણ મારા સાહેબ જે કહેવા માંગે છે એ મને સમજાઈ જાય, એમાં મારું મન વળી જાય, એ લાભ મને મળી જાય. શું વિચારવાનું? મારા સાહેબ જે વિચારે છે એ લાભ મને મળી જાય, આટલું વિચારો. ધ્યાનપૂર્વક એકાગ્ર થઈને શ્રોતા અને વક્તા એ લિંક થાય તો કન્વર્ટ થઈ જાય. આખું કન્વર્ટ થઈ જાય. તમને ખબર છે વ્યાખ્યાન પહેલા વંદન કેમ કરવાનું, વ્યાખ્યાન પહેલા માંગલિક કેમ સાંભળવાનું? આ માંગલિક અને વંદન, એનાથી શ્રોતા અને વક્તાની એક લિંકિંગ થાય છે. વાઈફાઈ ટાવર ન મળતું હોય તો આમાં ફરક એ નહીં. ટાવર મળે એટલે બધું ઉતરવા માંડે ને. એવી રીતના તમારું લિંકિંગ છે મારા સાહેબ સાથે, સમર્પણ છે, શ્રદ્ધા છે. આ લિંકિંગ થાય તો એ કામ પતે એવું છે. મને સત્ય જોઈએ. માત્ર આટલી ભૂમિકાએ દેવલોક મળશે ને તો ત્યાં પણ તમારી ગતિ આગળ વધશે. નરક મળશે એમાં પણ ગતિ આગળ વધશે. ત્રીજ બનશો એમાં પણ ગતિ આગળ વધશે.
એટલી ગાંઠ મારી શકાય ખરી કે મને એની વે એની સરકમસ્ટન્સ મને સત્ય જોઈએ, સત્ય જોઈએ, સત્ય જોઈએ, આવી એક ગાંઠ મારી શકાય? જેમ જેમ એ ગાંઠ મજબૂત થશે, જેમ જેમ મને સત્ય જોઈએ એ ગાંઠ મજબૂત થશે, તેમ તેમ ખબર પડશે તમને સહજ રીતે કે પત્ની પ્રત્યેનો રાગ ઘટતો ગયો. જેમ જેમ આ ગાંઠ મજબૂત થશે તેમ તેમ પૈસાનો રાગ ઘટતો ગયો. કારણ બે બાજુ નહીં જાય એનર્જી બે બાજુ નહીં જાય. ભગવાનની પાસે જે રોજ પ્રાર્થના કરો, ભગવાન સત્ય આપો, સત્ય આપો, સત્ય આપો, એ સહજ રીતે બીજી બાજુ સંસારની ગાંઠ છૂટતી જાય, ઢીલી પડતી જાય. સત્યની ગાંઠ વાગે, સંસારની ગાંઠ ઢીલી પડે, સહજ ઢીલી પડે. સહજ રીતે કહું છું, તમે એમને એમ તો ઢીલી ના પડે, પણ સત્ય જોઈએ, સત્ય જોઈએ, સત્ય જોઈએ, આટલું મનમાં રાખો. એ સામે ઓલી ગાંઠ ઢીલી પડતી જાય, એ ગાંઠ સહજ ઢીલી પડે અને આ ગાંઠ મજબૂત સહજ થવા માંડે. આમાં ગુરુ કૃપા કામ કરે, યાદ રાખજો. પ્રભુની કૃપા કામ કરે એટલું યાદ રાખજો. આમાં સાધર્મિકોની ભક્તિ પણ કામ કરે, આમાં તપસ્વીઓની અનુમોદના પણ કામ કરે, આખું જીન શાસન એમાં કામ કરે. સમજાય છે? તમે જીવદયા કરો એ પણ કામ કરે, અનુકંપા કરો એ પણ કામ કરે. પણ એક જ વાત, સત્ય પ્રાપ્તિમાં મારી પ્રગતિ થાય માટે ચલો ગાયને ઘાસ નાખું છું. સત્ય પ્રાપ્તિમાં પ્રગતિ થાય માટે મુનિરાજને હું રોટલી વરાવું છું. દરેક ક્રિયા કરો, કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ ક્રિયા કરો. હા, તમે શાક સમારતા હો તો પણ સત્ય પ્રાપ્તિ તરફ મારી ગતિ થાય, આ શાક સમારતા. તમે બાથરૂમમાં સ્નાન કરતા હો એમાં પણ સત્ય પ્રાપ્તિ તરફ મારી ગતિ થાય એવું સ્નાન કરું. આ રીતે સતત કોઈ પણ ક્રિયામાં મને આ ક્રિયા કરવી પડે છે, આ ક્રિયા કરવી ગમે છે, આ મને ભાવે છે માટે કરું છું. પણ અંદર એક વાત ચાલતી રહેવી જોઈએ. કઈ વાત? સત્ય પ્રાપ્તિ તરફ મારી ગતિ થાય, સત્ય પ્રાપ્તિ તરફ મારી ગતિ થાય. આ વાત મનમાં ચાલતી રહે. સહજ રીતે સંસારને ગાંઠો ઢીલી પડે એટલું જ નહીં, અત્યારે જે આરાધના કરો છો, જે ક્રિયા કરો છો એનું સત્ય તરફનું જોડાણ વધતું જાય. આ આરાધનામાં સત્ય તરફનું જોડાણ વધતું જાય. એમ કરતા કરતા આગલા ભાવો પણ આપણને આ જ યાત્રામાં આગળ વધવાના આગલા ભાવો મળે. એમાં એમ કહ્યું ચોખ્ખું કે જો વ્યવસ્થિત આ ગાંઠ વાગી ગઈ તો કન્ટિન્યુ માનવ ભાવ મળે. માનવ ભાવ સાથે અત્યારે મળેલા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એના કરતા ઊંચું દ્રવ્ય, ઊંચું ક્ષેત્ર, ઊંચો કાળ, ઊંચો ભાવ, ત્રીજા ભાવે ઓર ઊંચું, ચોથા ભાવે ઓર ઊંચું, પાંચમા ભાવે ઓર ઊંચું. સાત ભાવ થાય એટલે મોક્ષ. આ ગાંઠ આ ભાવમાં વાળી શકે ના વાળી શકાય? આપણે એક કામ કરી દઈએ, 24 કલાક મનમાં, સુસુપ્ત મનની અંદર, સબકોન્શિયસ માઇન્ડની અંદર એક વાત ચાલુ જ રહે, ચાલુ જ રહે, ચાલુ જ રહે. કઈ વાત? સત્ય પ્રાપ્તિ તરફ મારી ગતિ થાય, સત્ય પ્રાપ્તિ તરફ મારી ગતિ થાય. આ વિચાર એ મિથ્યાત્વને મોહનીય કરવા માટે બલા છે. આ વિચાર કેવો છે? તમે ઊભા થયા ને, સત્ય મળે ઊભા થયા તમે. આ ઊભા થવા માત્રથી મિથ્યાત્વ અને મોહને તકલીફ શરૂ થઈ જાય. એ તકલીફ શરૂ થવાના કારણે મિથ્યાત્વ મોહની ગાંઠ નબળી પડે, એનાથી મંદ મિથ્યાત્વ આવે. એ મિથ્યાત્વ મોહની ગાંઠ નબળી પડે એટલે તમને તમારા સંસાર જે ભોગવાય છે એ ભોગવાતા સંસારમાં તમારી ઉપસ્થિતિ શરૂ થાય. બરાબર ભાઈ? ખ્યાલ આવે છે? ઉપસ્થિતિ એટલે શું? ઉપસ્થિતિ એટલે તમારી બુદ્ધિ એમાં પ્રવેશ કરીને એની અસારતાને ઉપલબ્ધ કરે. ઉપસ્થિતિ એટલે
એમાં ઊંડા ઉતરીને આની અસારતા કેવી રીતે છે? પ્રભુ કહે છે સંસારમાં સુખ નથી જો જકારપૂર્વક દુઃખ રૂવે દુઃખ ફળે દુઃખાનુબંધે. સંસારમાં દુઃખ રૂપ નથી, નહીં દુઃખ રૂપ છે, સોરી, દુઃખ રૂવે દુઃખ ફળે દુઃખાનુબંધે. સંસાર દુઃખ રૂપ છે, અમને સુખરૂપ લાગે છે. ગતિ થશે, ગતિ થવાના કારણે ભેદ પડશે કે આ સંસાર અલગ છે, હું અલગ છું. એટલે મને રોટલી ભાવે, મને ક્યાં છે આ રોટલી ક્યાં છે એ ભેદ પડશે. એક સિમ્પલ વાત તમને કરું. તમારા હાથમાં થાળી છે, આ ડંકો છે, બરાબર? ડંકો મારો એટલે રણકાર છે. તો થાળી, ડંકો, રણકાર 3 ચીજ છે. તમે કોણ? આ 3માં તમે કોણ? થાળી છો? તમે થાળી છો? તમે ડંકો છો? તો રણકાર છો? થાળી છે તો ખરી? થાળી છે ખરી? ડંકો છે ખરો? રણકાર છે ખરો? પણ તમે નહીં, બરાબર? ખૂબ સમજજો. થાળી છે, ડંકો છે, રણકાર છે, પણ એ ત્રણેયમાં તમે. જીભ છે, જીભ છે, પેંડો છે, મીઠાશ છે, પણ તમે નહીં. જેમ ડંકો પર પદાર્થ છે, જેમ ડંકો પર પદાર્થ છે, એમ પેડો પર પદાર્થ છે. જેમ થાળી પર પદાર્થ છે, એમ મારી જીભ એ પર પદાર્થ છે. માત્ર જીભ નહીં, મારી ભૂખ પર પદાર્થ છે, મારા કુસંસ્કારો પર પદાર્થ છે. હું નથી. હું શુદ્ધાત્મા, બુદ્ધાત્મા, મુક્તાત્મા. હું દ્રવ્ય કર્મ ભિન્ન, ભાવ કર્મ ભિન્ન, નો કર્મ ભિન્ન. હું તો ક્યાં બેઠો છું? હું પુણ્યથી ભિન્ન છું, પાપથી ભિન્ન છું. સમજાય છે વાત? રાગથી ભિન્ન છું, દ્વેષથી ભિન્ન છું. હું તો શુદ્ધાત્મા છું. તો ભાવે છે કોને? રણકાર કોનો? થાળીનો. થાળીનો જેવો પ્રકાર એવો રણકાર બી અને અવાજ બી હોય, ઘોંઘાટ બી હોય. ખ્યાલ આવે છે? થાળી લોખંડની હોય તો ઘોંઘાટ ઘોંઘાટ કહેવાય ને. તો લોખંડની હોય તો ઘોંઘાટ કહેવાય, પણ બ્રાસની હોય તો રણકાર કહેવાય. તો ડંકો પણ, ડંકો પોતે એ ન્યુટ્રલ છે. એ ક્યાં વાગે છે? સાપેક્ષ છે. ડંકો કોને વાગ્યો? જમીન પર તો અલગ છે, લાકડા પર તો અલગ છે, પથ્થર પર અલગ છે, માટી પર અલગ છે, લોખંડ પર અલગ છે, તાંબા પર અલગ છે, જમીનમાં અલગ છે. તો ડંકો એ શું? ન્યુટ્રલ. ડંકાનો કોઈ મતલબ નહીં. અને જે રીતે ડંકાનો કોઈ મતલબ નહીં, એ રીતે આ થાળીનો પણ કોઈ મતલબ નહીં. ડંકો વાગે તો અલગ અવાજ, પથ્થર વાગે તો, હાથ વાગે તો. થાળી પણ ન્યુટ્રલ છે, સમજાય તો? થાળી પણ ન્યુટ્રલ છે, ડંકો ન્યુટ્રલ છે, થાળી પણ ન્યુટ્રલ છે, રણકાર પણ ન્યુટ્રલ છે. તમારો મોહ, આપણો મિથ્યાત્વ, આપણી આદત, આપણે માન્યું છે આ સારું કહેવાય, આ રણકાર કહેવાય, એ સારો કહેવાય, ઘોઘાટ ખરાબ કહેવાય, આ આપણી માન્યતા છે. મને એવું ઓળખ્યું આપણે. રોટલી, ડંકો અલગ વસ્તુ છે, રણકાર ભાવે અલગ વસ્તુ છે. અને મને રોટલી ભાવે છે એટલે આજે ભાવે છે, કાલે બદલાઈ જાય. હા, બદલાય કે ના બદલાય? હું મારા સંસારી ઘરે આવતો, જે વસ્તુ ક્યારેય ના ખાઉં અત્યારે એ જ ખાઉં એવું છે, એવું છે. અત્યારે ક્યારેય ના ખાઉં
અત્યારે એ આવે તો પહેલું કહું એવું આજે છે. બદલાયું ક્યાંથી? હું MP ગયો, રાજસ્થાન ગયો, બંગાળ ગયો, બિહાર ગયો, આ બધું ફર્યા, હું બદલાઈ ગયો. એક ભાવમાં હું કેટલા બદલાયો? ભાવમાં બદલાયા કરીએ છીએ આપણે, તો છે પણ શાશ્વત નથી. તો મને એ તો ભ્રમ જ છે. મારો અત્યારે મૂળ આશય જે છે ને પુણ્યવાનો એ એટલો છે કે પ્રત્યેક ક્રિયા કરતી વખતે હું ક્યાં, આ હું નથી. મને ભાવે છે, આ વ્યવહારનીમાં બોલવું પડે, મને ભાવે છે, પણ આ નહીં. આ મારા એ પ્રકારના સંસ્કારને ભાવે છે. જે સંસ્કાર હું નથી, ભાવ મન હું નથી, આ પ્રોગ્રામિંગ હું નથી, એ ભિન્ન છે મારા કરતા. તો મારા કરતા ભિન્ન છે એને ભાવે છે. ગતસુકુમાલના માથે અંગારા મૂક્યા એટલે એમને કીધું પાડોશીની આગ મારતો મારો દે. પાડોશીની આગ છે, મારી ક્યાં છે? હું ભિન્ન છું એના કરતા. પણ અમે તો હજુ કેરી ભિન્ન ન દેખાય, એને આગ ભિન્ન દેખાય કેવી રીતે દેખાય? એક મચ્છર કરડે શું હાલત થાય આપણી? એક મચ્છર કરડે શું હાલત થાય છે? જે દિવસે આજે બોલું છું ને હું અત્યારે, આવું તત્વ જે દિવસે મને કહેવામાં આવ્યું અને મેં એક પ્રયોગ કરેલો. હું હતો એ વખતે કલકત્તામાં હતો અને અમે ગયા હતા કલકત્તામાં કહેવાય કેનિંગ સ્ટ્રીટ, ત્યાં ગયેલા. ત્યારે મેં એક પ્રયોગ કરેલો. હા, કેનિંગ સ્ટ્રીટમાં ગયેલો. ભયંકર મચ્છરો. પણ એ વખતે હું અલગ છું, આ તત્વ અલગ છે, સંસાર અલગ છે. અને એ વખતે એક અનુભવ કરેલો, શરીર પર 100 મચ્છર બેઠા હશે, મને માત્ર આનંદ હતો. 100 મચ્છર બેઠા હશે. હું તમને કહું તો કરી જુઓ. એમાં બહુ ટક્યા નહીં અમે. પણ આજે જે બોલું છું, આ જે હું કહું છું અત્યારે, એ મારા એવા અનુભવો છે, થયા છે ભૂતકાળમાં, આવા અનેક અનુભવો, એ આજે મને આ બોલવા પ્રેરે છે. તો સત્ય છે, એમ તત્વ છે, એમ સમજાવે છે મને કે આ વસ્તુ યથાસ્થિત છે. પડે આ ભિન્નતાનો ભાવ, હું આ નથી, હું કોણ, આ નહીં તો કોણ, આ રીતનો પ્રશ્ન અનંત વાર પૂછાવો જોઈએ. હું કોણ, અનંત નહીં, અસંખ્ય વાર. અસંખ્ય આત્મપ્રદેશો છે, અસંખ્ય વાર પૂછાય હું કોણ. એટલે ભેદ પડતો જાય. અને ધીરે ધીરે ઘટના એવી ઘટે કે એ પદાર્થો ખાવા છતાં પણ પહેલા જે રસ પડતો હતો, હવે રસ નહીં પડે. એ રસ નહીં પડે ત્યારે બંધાતું કર્મ એ સ્પષ્ટ બનશે, બદ્ધ બનશે, રિત બનશે, નિકાચિત. તો નિકાચિતમાંથી છૂટવું હોય, કર્મ નિકાચિત એમાંથી છૂટવું હોય, તો મારે ભોગવાતા ભોગમાં ઉપસ્થિત રહેવું પડશે. ભોગવાતા ભોગમાં જે ઉપસ્થિત નહીં રહે એને નિકાચિત ક્યારે બંધાયું તેની ખબર પણ નહીં પડે. નિકાચિત કર્મ એટલે શું? યાદ રાખજો, એક લાઈન કહું છું. નિકાચિત કર્મ એટલે અવશ્ય ભોગવવું પડે એટલું જ નહીં. મારે ખાવું છે, આવી વૃત્તિ, આવી ભાવના, આ વિચાર નિકાચિત બન્યો, તો એ નિકાચિતનો મતલબ એવો છે કે ભૂખ ના હોય તોય ખાવું પડે. નિકાચિત કર્મ એવું છે. મોટા ભાગે નિકાચિત કર્મ એ જે કારણે બંધાયું છે એ કારણ વગર ભોગવવું પડે. મોટા ભાગે નિકાચિત કર્મ, મને સંતાન હોય તો બહુ સારું, આ ભાવ નિકાચિત થઈ ગયો બહુ પુત્રિકાને.
32 છોકરા 16 વર્ષમાં 16 વર્ષમાં 32 છોકરા શું કરે? જોડલા 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 16 વર્ષમાં 32 છોકરા. મારે એટલું જ કહું, સાવધાન થઈ જાઓ, સાવધાન થઈ જાઓ. કયા કયા કર્મ કેટલા કેટલા બંધાઈ ગયા છે એ આપણને ખબર જ નથી. ઉપસ્થિત થવાનું શરૂ કરીએ તો બે કામ થશે. જે નવા કર્મ હશે એ નિકાચિત નહીં બંધાય, નિદત્ત નહીં બંધાય, બદ્ધ નહીં બંધાય, ખાલી સ્પષ્ટ બની શકે છે. બીજું મોટું કામ જે છે, મોટું કામ એ થાય છે કે અમારા જૂના બંધાયેલા કર્મો જે પાપરૂપ છે એનું પુણ્યમાં સંક્રમણ થાય છે. આ મોટું કામ બીજું આ છે. મને રોટલી ભાવે છે, આનું બાયફર્કેશન કરશો ને નિકાચિત કર્મ નહીં બંધાય. બાયફર્કેશન કરશો ને તો પાપરૂપી કર્મો હતા એ પુણ્ય બની જશે. કેટલી મોટી વાત છે, સમજાય છે વાત મારી? ઉપસ્થિત રહેવામાં સર પછી આનંદ નહીં આવે એવું છે. હા, ઉપસ્થિત રહેવા જઈએ એ કાર્યમાં પછી આનંદ ના આવે. ઉપસ્થિત તમે રહો એ તમને ખબર પડે કે આમાં તો આનંદ હતો જ નહીં. ઉપસ્થિત હોય ખબર પડે આમાં આનંદ હતો જ નહીં. આ ખ્યાલ આવે, આ મોટી વાત નહીં. આમાં આનંદ હતો જ નહીં તો પછી ક્યાં આનંદ છે? સર, એક ઘર છોડશો, સમજો મારી વાત, એક ઘર છોડશો બીજા ઘરમાં જશો, વચ્ચે આકાશ તો આવવાનું જ છે. વચ્ચે આકાશ તો આવવાનું જ છે. તમે કહો મારું ઘર રહેવું જ જોઈએ, બીજા ઘરમાં પ્રવેશ થઈ જવો જોઈએ, શક્ય નથી. વચ્ચે આકાશ તો આવવાનું જ છે, વચ્ચે બી સ્પેસ આવશે જ. એટલે આ ઘર છોડો, વચ્ચે ઉભા રહો, વચ્ચે ઉભા રહીને આ ઘર જુઓ, નવા ઘરની શોધ કરો. આ નહીં કરીએ આપણે તો અત્યારે જે પણ આરાધના સાધના કરીએ છીએ આ બધી આરાધના અને સાધના એક પ્રકારે મોહમિથ્યાત્વ વાસિત હોવાના કારણે એ અકામ નિજરામાં જાય છે. ક્યાં જાય છે? અકામ નિજરામાં જાય છે. એટલે આપણને છેવટે તો સંસાર વધારે જ છે. સંસાર ઘટે એવી ક્રિયા કરવી હોય તો આપણે સમજવું પડશે કે હું કોણ, આ પદાર્થો શું, આ ગમે છે તે શું અને છે એટલે શું. આનું બાયફર્કેશન સાધના દ્વારા, સાધના એટલે સામાયિક કરો તે નહીં, સાધના એટલે ઉપસ્થિત રહીને ભોગ ભોગવો તે. સાધના એટલે જે કરવાનું છે પહેલા કરો. મેં સમજાવું તમને અત્યારે, પણ હવે આ વિષય આવતો જ નથી, કાલે લઈશું આપણે. શા માટે આ સંસાર ગમે છે એના પણ કારણો છે. શા માટે રોટલી ભાવે છે એના બી કારણો છે. એની વાતો આપણે વિશેષ અગ્રે વર્તમાન